યાત્રાધામ વીરપુર કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે આવે છે, ત્યાં હાલ હાડ અને ચામડી દજાડતી ગરમી પડી રહી છે. ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ત્યારે આવા કપરા સમયે લોકોને પંખા અને એસીની જરૂર હોય છે. પરંતુ પીજીવીસીએલ વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેમ મેન્ટેનન્સના નામે અઠવાડિયામાં 3 થી 4 દિવસ કલાકો સુધી વીજળી ગુલ કરી દેવામાં આવે છે, જેમને લઈને યાત્રિકો તેમજ લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે. સૌથી વધુ માઠી અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે. હાલ ધોરણ 1 થી 11ની વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. એક તરફ પરીક્ષાનું ટેન્શન અને બીજી તરફ પરીક્ષા કક્ષમાં અસહ્ય બફારો. વીજળી ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. વિદ્યાર્થીઓ પેપર વાંચી શકતા નથી કે આરામથી પરીક્ષા આપી શકતા નથી. વીજકાપ હોવાના કારણે નાના ભૂલકાઓને પણ સ્કૂલની લોબીમાં કે બહાર મેદાનમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. પીજીવીસીએલની આ નીતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. માત્ર રહેણાંક વિસ્તાર જ નહીં, પણ વીરપુરના સ્થાનિક નાના લઘુ ઉદ્યોગો પણ પાયમાલ થઈ રહ્યા છે. ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર અને ખાણીપીણીના વેપારીઓનો માલ વીજળીના અભાવે બગડી રહ્યો છે. વારંવારના પાવર કટથી મશીનરીઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે, મેન્ટેનન્સના નામે વીજકાપ કરીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. વીરપુરની જનતા હવે એક જ માંગ કરી રહી છે કે ઉનાળાના આ આકરા તાપમાં પીજીવીસીએલ પોતાની કામગીરી સુધારે અને વીજ પુરવઠો નિયમિત કરે તેવી સરકાર સમક્ષ માંગ ઉઠી છે. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. મારું નામ બાવળિયા સંસ્કૃતિ છે. હું માતૃશ્રી મોંઘીબામાં અભ્યાસ કરું છું. અમારે હાલ પરીક્ષા શરૂ છે. વીરપુરની દરેક સ્કૂલમાં પણ પરીક્ષાઓ શરૂ છે. અમારે અને નાના ભૂલકાઓને પણ પરીક્ષા શરૂ છે. માટે આ પરીક્ષા દરમિયાન લાઇટ અમારે જતી રહે છે. માટે નાના ભૂલકાઓને અને અમને પણ લાઇટ જતી રહે છે. માટે પેપર દેવામાં મુશ્કેલી પડે છે. આથી સરકારને વિનંતી કે લાઇટ ન જતી રહે, માટે અમારી જે મુશ્કેલી છે તેનો નિકાલ લાવો. મારું નામ અલકાબેન સુરેલિયા છે. હું માતૃશ્રી મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં સાયન્સ ટીચર તરીકે કામ કરું છું. અમારી સ્કૂલમાં અત્યારે પરીક્ષા ચાલુ છે અને પરીક્ષા દરમિયાન લાઇટ જતી રહે છે. એટલે એક તો ગરમીનો સમય છે અને અંધારું પણ થોડુંક થાય, એટલે બાળકોને પેપર લખવામાં ખૂબ જ તકલીફ પડે છે. ક્યારેક લોબીમાં પણ બેસાડવા પડે. તો અમારી એવી માંગ છે કે પરીક્ષા સમય દરમિયાન જો લાઇટ ન જાય એવી અમારી વિનંતી છે. હું આચાર્ય એન્જલ રાજેશભાઈ છું. મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરું છું. અત્યારે હાલ મોંઘીબા સ્કૂલમાં 1 થી 11 ધોરણની પરીક્ષા ચાલી રહી છે. તેમાં જ અમારે ચાલુ પરીક્ષાએ લાઇટનો બહુ પ્રોબ્લેમ વધી ગયો છે, જેના કારણે અમે પેપર સરખી રીતે લખી નથી શકતા. ખૂબ જ ગરમીના કારણે બહુ જ મૂંઝવણ થાય છે, પેપર લખાતા નથી અને જે પરીક્ષાના ટેન્શનની સાથે આ પણ બહુ વધી ગયું છે. જેથી અમે જીએબી ડિપાર્ટમેન્ટમાં એવી માંગ કરીએ છીએ કે જેના અમારી આ પરીક્ષામાં જે લાઇટનું જે છે પ્રોબ્લેમ તેનું અમને નિરાકરણ કરી આપે. હું જયેશભાઈ માલાણી, વીરપુર. અમે પીજીવીસીએલને એક નમ્ર અપીલ કરવા માગીએ છીએ કે આજે જે મેન્ટેન કરવાના નામે 2 થી 3 દિવસ અઠવાડિયામાં કાપ મૂકે છે, એના માટે એ લોકોને અમે એક અપીલ કરવા માગીએ છીએ કે ભાઈ તમે એક જ દિવસ કરો. જે બુધવાર આપણને આપ્યો છે, આખા ગુજરાતમાં દર બુધવારે જ કાપ મૂકે છે. હવે અમારા વીરપુરમાં આજે 2 થી 3 દિવસ અઠવાડિયામાં મેન્ટેનન્સના નામે બંધ કરી દે છે. તો બધા લોકો એટલા હેરાન થાય છે. આજે વેપારીઓ બધા દુઃખી છે, ગેસ્ટ હાઉસવાળા દુઃખી છે, ગામના દરેક માણસ દુઃખી છે. આજે હું પોતે આઈસ્ક્રીમનો વેપારી છું. મારું આઈસ્ક્રીમ ઓગળી ગયું છે. 2-3 કલાકનું કહે ને 8 કલાક લાઇટ આવતી નથી. એના માટે કોણ જવાબદાર? માટે પીજીવીસીએલના કર્મચારીઓને અને અધિકારીઓને નમ્ર અપીલ કરીએ છીએ કે જેટલી કરીને જલ્દી જેટલું થાય એટલું એક જ દિવસમાં મેન્ટેનન્સ કરે અને એ પણ એરિયા વાઇઝ કરે. આખું ગામ બંધ કરવાની ન જરૂર હોય તો એના માટે બનતી કોશિશ કરી અને એરિયા વાઇઝ રિપેરિંગ કામ કરે એવી અમારી નમ્ર અપીલ છે.